જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? અને આપણે મજામાં છીએ ને। આજ તો આપણે કાંઈ અલગ જ ભાજી બનાવવાની છે, કેમ કે આપણે મેથીની ને તાતળિયાની ને બધી ભાજી ખાતા જ હોય, પાલકની ને હવાની, પણ આજ તો આપણે બનાવવાની છે જો સરસ મજાના મોગરા લાવેલા છે અને મોગરાની ભાજી બનાવવાની છે। તો મસ્ત છે, કુણા કુણા મોગરા છે બધા જો સરસ મજાના। તો કેવી રીતના હું બનાવું એ વિડીયોમાં જોજો, કેમ કે તો જો તમે કેવી રીતના આપણે ભાજી બનાવી જો, અને એટલા કાઢી નાખવાના અને આવી રીતના સરસ મજાના મોળવાના છે આપણે। જો આવું નાનું નાનું થતા જાય એટલા એટલા કાઢતા રહેવાના। અને તમે પણ કોઈ તો મોગરાની ભાજી ખાધી હોય ને તમને મોગરાની ભાજી ભાવતી હોય તો કોમેન્ટ કરીને અવશ્ય કહેજો મને કે મોગરાની ભાજી કેવી બને એમ। મેં મોગરાની ભાજી ખાધી છે પણ ઘણા સમયથી નથી ખાધી, અને જો આજ પહેલી વાર બનાવી છે, કેમ કે ઘણા સમયથી નથી ખાધી એટલે આજ અમારા બાની લાવેલા છે। એટલે જો મેં કીધું આજ તો આપણે મોગરાની ભાજી જ બનાવવાની છે। અત્યારે કેમ કે શાળો છે અને શાળાની તો મોગરાની ભાજી ખવાય, ઉનાળો હોય તો ન ખવાય, અત્યારે કંઈ વાંધો ન આવે કેમ કે નકર તો ગરમીના હિસાબે ન ખાય ને। અત્યારે તો જો ઠંડી રીત છે અને મોગરાની ભાજી તો મજા આવશે ખાવાની। જો એટલા મોગરા મળ્યા, જો એટલા મળ્યા તો અંધારું નથી થાય ને, એટલા તો ડીટિયા કાઢી નાખ્યા જો આખી કાથરોડ પુરાણી ને, કેમ કે દીએ તો ઈવા તો આવ્યા હા પણ તારે તો અંધારું થઈ ગયું કેમ કેટલા મળ્યા ને, ઘણા મળ્યા, પણ આની ભાજી તો થોડીક જ થાય હે કેમ મસ્તી ના। અને એની ભાજી પણ દો તમે, આટલા મોગરા મોળેલા હે, કેટલી ભાજી રહી એમ, એટલી ભાજી થઈ જાય। આપણે હવે જોવાનું છે, કેમ કે આને 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે ખોલીને જોઈ સડી ગઈ મસ્ત ની સડી ગઈ, સરસ મજાની સડી ગઈ। હજી મરચું નાખ્યું નથી, બાકીના મસાલા નાખ્યા છે, તેલ, ઓલું જીરું, હળદર, કા ધાણા જીરું નાખ્યું, અને હળદર નાખ્યું, અને હવે આપણે નાખવાનું છે મરચું। આપણે મરચું તો એટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। હવે આને આપણે મરચું પાકે ત્યાં સુધી રાહ દેવાનું છે, અને સીબો ખોલ્યું એટલે ધવાડે થોડોક વધારે। તો આપણે મેળા હેઠળ સરસ મજાની કોથમરી વાવેલી છે, કોથમરી થઈ ગઈ મસ્તીની, દેશી કોથમરી છે, બાઈ નાખી કા બસ ની એટલી જ હોય, કેમ કે આ તાવે તાવે એટલે બહુ પાછી સરસ મજાનું મસ્તી કાપી દીધું, અને ભાજી પણ થોડોક ચડી ગઈ, તેલ બહાર નીકળી ગયું, અને હવે આપણે આમાં નાખી દેવાના છે ધાણા। હલાઈ નાખવાનું।
તો જો આપણી સરસ મજાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો તમને દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો પર. ત્યાં સુધી જય માતા.